चाहता हूँ मेरे देश के लोग, मेरे भारतीय लोग, मैं चाहता हूँ बचे रहें स्टॉक मार्केट से। मार्केट 28% पूरी दुनिया की क्रैश होने वाली है। ये मैंने प्रेडिक्शन दे दी है आपके चैनल में। कुछ अच्छा होने वाला जी नहीं। मार्केट क्रैश की तैयारी में है अभी। कोई डेट है? डेट भी निकाली है, मैंने बता देता हूँ अभी क्यों। અત્યારમાં હું આ સમાચાર મૂક્યા છે તમે રોજ તો જોવો છો સમાચાર. બંધ કર અત્યારમાં મને જોવા સમાચાર તમારે જોવું હોય ત્યારે જોવાનું, અમારે જોવું હોય ત્યારે નહીં જોવાનું. તમે કયો એમ જ થાય ને, બીજું શું. આ લ્યો, આ તમારું ટિફિન રેડી થઈ ગયું છે અને આજના દિવસમાં તમારે જેટલા કામ હોય ને બધા પતાવી દેજો. કાલથી મારી સાથે શોપિંગમાં આવવાનું છે. હવે લગ્નની સિઝન શરૂ થવાને 10 થી 12 જ દિવસની વાર રહી છે. મારે હજી નવી સાડી લેવાની છે, એનું મેચિંગ કટલેરી લેવું પડશે, હજી ફૂલછેડા કરાવવા પડશે, બહુ કામ છે. એટલે તમે આજના દિવસમાં બધું કામ પતાવી દેજો. હો હાલો હેલો સર, હું ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી હા. બોલું છું. તમારું બિલ બાકી છે ભરવાનું, હા મને ખબર છે ઈ, હા તો જલ્દી ભરી દેજો સર, હું ભરી દઈશ ઈ મારી રીતે, મને ખબર છે. નહીં તો ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે હા હા સર. હા વાંધો નહીં, હું ભરી દઈશ. ચાલો મૂકું છું. હા ઓકે, સર. હા કોનો ફોન હતો? કોનો ફોન હતો એને જ પૂછવાનું. હું તને શું કહેતો હતો? તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી, હું બધું સમજી ગઈ છું. મારે જ્યારે કઈ ખરીદી કરવાનું કે કાંઈક આવે ને ત્યારે તમારે હંમેશા આવું ને આવું હોય. મારી બધી બહેનો અને બેનપણીઓ એને બધાએ ક્યાં ખરીદી કરી લીધી પણ મારી વાત મને બધી ખબર છે. તમારે મને કાંઈ કહેવાનું નથી. હું માંગુ ત્યારે જ તમારી પાસે કાંઈ ન હોય. પણ મારી વાત તો સાંભળ. મેં તમને છેલ્લા ટાઈમે કીધું તેમ છતાં તમારે મને ખરીદી કરાવવાની થતી નથી. આ કાયમ આ જ કન્ડિશન હોય છે આપણે. ઈ બધુંએ તો એક દિવસના 4 જોડ કપડા લીધા છે. મારે તો એક જોડ લેવા હોય ને એમાંય તમને બળ પડે છે. એક જોડની તમારે મને ખરીદી કરાવવાની નથી થતી. અત્યારે છેલ્લે તમને કીધું તોય તમારે મને એક જોડ કપડા લીધેવામાં તમને બળ પડે છે. ઈ બધાએ તો મહિના દી અગાઉ ખરીદી કરી લીધી હશે. ચૂપ, બિલકુલ ચૂપ. અત્યારે મંદીનો સમય આલે છે. મેં તને કીધું, મેં તને ના પડી વસ્તુ લેવાની, પણ જે વસ્તુ લે એમાં ઓછી લે અને કાપ મૂક વસ્તુ લેવામાં. મેં તને એમ કહું છું. મારે જ્યારે લેવાનું થાય ને ત્યારે હંમેશા તમારે પૈસાનો મોકલાટ હોય જ છે. સાંભળ, આમાં તારું મારું વાત નથી. અત્યારે માર્કેટ બહુ ખરાબ છે. માર્કેટમાં એટલી મંદી આલે છે. તું જો અત્યારે બહારની પરિસ્થિતિ કેવી છે. ઉપરથી આપણે લોનના, મકાનના લોનના હપ્તા, ગાડીના હપ્તા આવે, ક્રેડિટ કાર્ડના બિલ આવે, નિશ્ચિતની હમણાં ફી ભરવાનો આવશે. હું ક્યાંથી મહેનત બધું કરીશ? તું સમજ એમ, તું સમજ. આ હમણાં 1-2 વર્ષમાં પાછું હરખું થઈ જશે. એટલે આપણે ઓછા ખર્ચા કરીએ અને અત્યારે બચત નહીં કરીએ તો આગળ જતા બહુ તકલીફ પડશે. આપણે 2-3 વર્ષ પહેલા જ્યારે જે સારું હતું ત્યારે આપણે બહુ ખર્ચા કર્યા ને, અતિશય વાપરી નાખ્યા ને. જો એ સમય આપણે બચાવ્યો તો આપણે આ પરિસ્થિતિ આવી અત્યારે ન ઊભી રહી હોત. એટલે હું તને સમજાવું છું, તું સમજ મારી વાત, કે અત્યારે આપણે ઓછી ખર્ચા કરીએ, બચત કરીએ તો આવનારા દિવસોમાં આપણે તકલીફ ન પડે. હું એમ સમજાવવા માંગુ છું. મારે કાંઈ સમજવું નથી. મારે એક વાત તમારી સમજવી નથી. મારે કાંઈ સમજવું નથી એટલે સમજવું નથી. કાલે ખરીદી કરવા જવાની થાય છે. મને કોઈને કહી જશે નહીં, મને પોસાશે નહીં. એટલે કાલે ખરીદી કરવાની તો થાય જ છે. તમારે જે કરવું હોય ને કરજો. હાલો. હલો, હા તું એને સમજાવતો ખરી, તારી પરિસ્થિતિની વાત તો કર. હા મેં એને બધી વાત કરી, પણ એ સમજવા તૈયાર જ નથી. કોઈ વાત ના થાય. ન સમજે તો નખાય બે ઊંધા હાથની એને. ના મારા એની હોય. મારી એને એવું કરીએ ને એની કરતા એ જાતે જ સમજી જાય ને એ બધું સારું. એમ પણ પત્ની આપણા ઘરની લક્ષ્મી કહેવાય. એની પર હાથ ન ઉપાડે. ગમે એમ હોય પણ એની પર હાથ ન ઉપાડે. એક બાજુ તું ફરિયાદ કરે છો અને એમ કે છો કે ઘરની લક્ષ્મી છે. હા ભલે, પણ આમાં ગમે એટલું બાંધીએ ને છતાં એ મારી સેવા કરે છે. ગઈકાલે હું આટલી બધી માથાકૂટ થઈ છતાંય રાત્રે 2 વાગે ઉઠી મારો માથું દબાવ. તું એમ કરે કે નવી બૈરી લઈ આવ. ના રે ના, મારે બીજી પત્નીનો વિચાર નથી. મારા માટે તો મારી આ સંતોષ છે જ યાર. મારે બીજી પત્નીનો વિચાર જ નથી. આજ મારા માટે એટલે તે જે ઓપ્શન આપ્યા હતા ને 2 પત્નીના, એમાં પહેલી પત્ની તારી ભાભી જ છે અને છેલ્લી પત્ની તારી ભાભી જ છે. હા
મારા માટે તો મારી પત્ની જ મારી રાણી છે અને એ જ મારી ઘરની લક્ષ્મી છે. ઓહો શું લાગો છો? ખરીદી કરી આવી એમ ને ત્યારે? ના ના, મારી બેનપણીનું લઈ આવી. મારી બેનપણી મારું લઈ ગઈ. હો, ખરેખર સુંદરતા તો કપડાથી કે દેખાવથી નહીં, વિચારોથી આવે છે. વાહ. અરે ચાલો ને, હવે તમારે મોડું નથી હા, થતું. એક મિનિટ ખડી ખમ. હવે તમે શું કરો છો આમાં? કેબ બુક કરાવી લઉં ને આપણે? અરે કેબ- કેબ બુક નથી કરાવી. મેં કેમ? તમને હમણાં શું કહ્યું? સુંદરતા માણસોના કપડામાં નથી, એના વિચારમાં છે. સાચી વાત. ચાલો. ચાલો આપણી રામ પ્યારીમાં ચલો.